ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તારીખ 29 જૂન 2026ના રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મોટીબેર ગામ ખાતે સિલિકા સેન્ડ ખાણના વિસ્તરણ પ્રોજેક્ટ અંગે જાહેર લોકસુનાવણી યોજાઈ હતી. લોકસુનાવણીમાં CSR હેઠળ આવતા કુલ 18 ગામોના પ્રતિનિધિઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેમાં લખપત તાલુકાના 8 ગામો તથા અબડાસા તાલુકાના 10 ગામોનો સમાવેશ થાય છે. ગ્રામજનોએ શિક્ષણ, આરોગ્ય, સ્થાનિક યુવાનોને રોજગાર, સ્વરોજગારી, પીવાનું પાણી, ઘાસચારો, ડેમ વિકાસ, માર્ગ સુવિધાઓ તથા અન્ય સામાજિક વિકાસના મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી. કંપનીના પ્રતિનિધિઓએ તમામ રજૂઆતોને તબક્કાવાર પ્રાથમિકતા આપી જરૂરી કામગીરી હાથ ધરવાની તથા સ્થાનિક વિકાસ માટે સતત સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. લોકસુનાવણી દરમિયાન અનેક ગ્રામજનો, આગેવાનો, મહિલાઓ અને દિવ્યાંગજનોએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષ દરમિયાન કંપની દ્વારા CSR અંતર્ગત ઘાસચારો, ડેમ વિકાસ, શિક્ષણ ક્ષેત્રે સહાય, સામાજિક સુવિધાઓ તથા વિવિધ વિકાસલક્ષી કામગીરી કરવામાં આવી છે, જેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. ઉપસ્થિતોમાંથી અંદાજે 80થી 85% લોકોએ પ્રોજેક્ટને સમર્થન વ્યક્ત કરી તેનું સ્વાગત કર્યું હતું. ગ્રામજનોએ નવા વિસ્તરણ પ્રોજેક્ટથી સ્થાનિક વિકાસ, રોજગારી અને સ્વરોજગારીની વધુ તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ખાસ કરીને દિવ્યાંગજનોના કલ્યાણ, રોજગાર અને સ્વરોજગારી માટે વિશેષ આયોજન કરવાની કંપની દ્વારા આપવામાં આવેલી ખાતરીને પણ ઉપસ્થિત લોકોએ આવકારી હતી. લોકસુનાવણીમાં ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોના તમામ સૂચનો અને રજૂઆતોની નોંધ લઈ પર્યાવરણ મંજૂરી પ્રક્રિયામાં નિયમો અનુસાર યોગ્ય વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર TV ન્યૂઝ. ગાયો માટે કે અથવા તો બધા માટે ખૂબ કઠિન છે, પશુઓ માટે, પણ અમે એના માટેના સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ. એના માટેનું પ્લાનિંગ પણ થઈ ગયું છે ને જે આજુબાજુના અમારા ગામો છે એના માટેનું પણ થોડીક તકલીફ, ત્યાં એડવાન્સમાં વરસાદ થઈ ગયો એને કારણે ગાડીઓ નીકળવામાં થોડું ઓલું થયું છે. અત્યાર સુધીમાં અમારી 2 વર્ષે મેં પણ 25 લાખ રૂપિયાનો ચરો આપ્યો હતો અને આ વખતે પણ અમારું પ્લાનિંગ છે, પણ ગાડીઓ આવવાની થોડીક વાર છે એટલા માટે. પણ એ અમારું આયોજનમાં ચાલુ છે. અત્યારે 5 ગાડીઓને મેં 5 ગામની અંદર આપ્યો છે. ખૂબ ખૂબ આભાર. બીજો અમારો પ્રસંગ એ છે કે સાહેબ નવું પહેલાં અહીંયા તમારું બને છે તો અમારે એ જ છે કે અમારા લોકલ માણસો જેમ અહીંયા રાખ્યા છે ત્યાં રાખશો કે એમ જ અમારે તાળી મજાને બગાડી દઈશો? ના સાહેબ, લોકલ માણસો માટે અમારી સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે અને એમાં જ્યાં જ્યાં જરૂર હોય અને જે સ્કિલ એમની હોય, લેબર હોય કે સ્કિલ લેબર હોય, તો અમે એના માટેના પ્રયાસો છે એ પહેલાં હોય છે કે જે લોકલ માણસો. અત્યારે 750 જેટલા લોકો અમારી સાથે લોકલ જ જોડાયેલા છે, માત્ર ને માત્ર લોકલ. જી. બીજું એ છે કે સાહેબ આપની જે શાળાની વાત થઈ એ ધોરણની બીજી વાર ન કહેવી પડે, તો ખરેખર અફસોસ છે કે આ લખપત તાલુકામાં 28 થી 40 ગામ છે, 28 થી 30 ગામ, ત્યાં GBC લોકલ બસમાં આપે ને માણસોને, છોકરા નાના જે છે શિક્ષણ માટે લઈ આવે છે. તો અમારે મજૂરીનું તો વધારે મહત્વ છે, તો અમે અણબળ છીએ ને અહીંયા રણમાં બેઠા છીએ ને અદાણી સાહેબ આવ્યા ત્યારે અમારે એમ લાગો કે ભલે ઉપરથી વરસાદ નહીં આવે કે નીચે અમારે સંકલન મળશે તો એનામાં તમારો સહયોગ થોડો ઓછો પડે છે. તો કેટલો હવે કાંઈ વધારશો એનામાં? ગામડામાં છોકરા લઈ અહીંયા તમારી નિશાળમાં મોકશો, નિશાળ તમારી છે? એટલે અમારી જે સ્કૂલ છે એ CBSE સ્કૂલ છે, જે ઇંગ્લિશ માધ્યમનું કામ છે અને એની અંદર આજુબાજુના 30 બાળકો અમારી પાસે અત્યારે ભણવા માટે આવે છે. અને જે આગળ મેં ગુલામભાઈને પણ જે જવાબ આપ્યો હતો એ જ જવાબ રિપીટ કરીશ કે અમે સ્કૂલ બસ માટેના પૂરા પ્રયાસો કરી રહ્યા છીએ, જેમાં અમને સ્થાનિક લોકોનો પણ સહયોગની અપેક્ષા છે, જેથી કરીને વધારેમાં વધારે બાળકો છે સ્કૂલનો લાભ મેળવી શકે. આપને એ જ કહીએ છીએ કે તમારે જરૂર હોય તો અમે તાલુકામાં બેઠા છે, અમારા ઘરલા કાંઈ નથી જોતો. 30 બચ્ચા આવતા હોય ને અહીંયા 28 ગામ તમારા સાંગી સાહેબે જ્યારે આ ફેક્ટરી લીધી અને દત્તક લીધા છે, એના માટે તમે સુવિધા જરા આગળ કરો. સારું કામ કરે છે, છતાં આપને જરૂર પડે તો મારે એમ લાગે છે કે અદાણી સાહેબ હિન્દુસ્તાનમાં ક્યાં ને ક્યાં અપકોને સાથ આપે છે, અહીંયા પણ અપકોનો